જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર મગની દાળના ઉત્તપમ બનાવવાના છે, જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને સાથે તેની ઉપર છાંટવા માટેનો સ્પેશિયલ મસાલો પણ બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનવાના છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને અમારી રેસીપી ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. તો તેની માટે આપણે સૌ પ્રથમ ફોતરા વગરની મગની દાળને 2 કપ જેટલી મેં અહીંયા લઈ લીધી છે, અને તેને આપણે 3 થી 4 કલાક માટે પલાળી દેવાની છે. જો તમારે સવારે બનાવવા હોય તો તેને તમે આખી રાત પણ પલાળી શકો છો. તો મેં અહીંયા તેને 4 કલાક પલાળી દીધી હતી. તો એકદમ સરસ રીતે આપણી મગની દાળ પલળી ગઈ છે. તો તેમાંથી આપણે પાણીને પહેલાં કાઢી લઈશું, અને પહેલાં તેને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે સાથે આપણે અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે. તમે ચણાનો લોટ વધુ ઓછો કરી શકો છો. સાથે બી અહીંયા અડધા કપ જેટલો રવાનો લોટ લઈ લીધો છે. રવો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલા આખા મરી લઈ લેવાના છે. સાથે એક નાનકડો આદુનો કટકો લઈ લઈશું. મરચાં તમે તમારા તીખાસને એકોર્ડિંગ લઈ શકો છો. સાથે થોડી કોથમીરને દાંડા સહિત લઈશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. 1 ચમચી આખું જીરું એડ કરીશું. અને અહીંયા હું 1 કપ જેટલું છાશ લઉં છું, ખાટી છાશ લઉં છું. તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે પીસી લેવાનું છે, અને આપણે આવું બેટર કરી લેવાનું છે, જે એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં, અને એવું જાડું રાખવાનું કે તે એકદમ સરસ રીતે પડી શકે. તો આપણે આવું બેટર રાખવાનું છે. તો હવે તેને આપણે અડધી કલાક માટે રાખી મૂકવાનું છે. તમે એને અહીંયા 10 મિનિટ માટે પણ રેસ્ટ માટે મૂકી શકો છો, અને અડધી કલાક માટે પણ મૂકી શકો છો. તો આપણે તેને મૂકી દેવાનું. હવે આપણે તેમાં છાંટવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તેની માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર અને થોડું મીઠું એડ કરી અને બધાને મિક્સ કરી દઈશું. તો આપણો ઉપર છાંટવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે તેમાં નાખવાના શાકભાજી એડ કરી દઈશું. તો ઝીણી સમારેલી આપણે ડુંગળી એડ કરીશું. ટમેટાને મેં વચમાંથી ગર કાઢી લીધો છે અને પછી લીધા છે. થોડા કેપ્સિકમ એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. જ્યારે આપણે બનાવવાના હોય ઉત્તપમ ત્યારે જ આપણે આ શાકભાજીને મિક્સ કરવાનું, જેથી તેનું પાણી ના છૂટે. તો હવે આપણું બેટર પણ રેડી થઈ ગયું છે. તો તેમાં અડધો ચમચી જેટલું બેકિંગ સોડા એડ કરી અને તેને એક્ટિવેટ કરી લઈશું. અને સાથે આપણે નોનસ્ટિક પેન પણ ગરમ કરવા મૂકી દઈશું. તો આપણું બેટર રેડી થઈ ગયું છે ઉત્તપમ માટે. તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની. થોડું આપણે તેમાં તેલ સ્પ્રેડ કરી લઈશું, અને 1 ચમચા જેટલું બેટરને આપણે રેડી દઈશું. આવી રીતે જ આપણે રેડી દેવાનું છે. તેને આપણે ચમચાથી થોડું મોટું નથી કરવાનું, થોડું જ આપણે ચમચા વડે તેને પ્રેસ કરીને થોડું હલાવી લેવાનું છે. હવે ઉપરથી તેમાં આપણે જે શાકભાજી મિક્સ કરેલા છે તે નાખી દઈશું, અને ઉપરથી જે મસાલો આપણે બનાવેલો છે તે સ્પ્રિંકલ કરી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તેને આપણે ઢાંકીને 3 મિનિટ માટે કૂક થવા દઈશું, અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખીશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. ઉપરથી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પાકી ગયું છે, મીન્સ કે નીચેથી તે એકદમ કૂક થઈ ગયું છે. તો તેને ફેરવીને પણ થોડી મિનિટ, 2 મિનિટ કે 1 મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈશું. તો આપણો મગની દાળનો ઉત્તપમ રેડી થઈ ગયો છે. તો છે ને એકદમ સરળ રીતે તમારા ઉત્તપમ રેડી થઈ જશે, અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને ઝડપથી પણ બની જશે. તો તેને તમે કેચઅપ સાથે, ચટણી સાથે એન્જોય કરી શકો છો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.